તારી ભ્રમણાને ભાગ્યો વિના રે તારી ભ્રમણાને ભવના ફેરા નહીં તો ટળે આત્માને ઓળખાવી મારે એ લખ ચોરાશી નહીં તો ટળે कोयल ने कागरे बेरंगे रूपे पीछे कोयल ने कागरे बेरंगे रूपे पीछे વગાડતા કરતા બગાડતા વધારો ને એવું લાગે પણ ખૂબ સુંદર મજાનું તબલું આજે આપણે સંગત આપે છે બે ભાઈ વિપુલ સોની અને હિરેન સોની. એકવાર આપણે તાળીઓ થોડાવી એક લય એક પકડી રાખી છે ને એટલે આ મજા આવે સુર ત્યારે લાગે. અને એવું જ બેનજા ઉપર સંગત આપે છે મેહુલભાઈ, એને પણ તાળીઓથી વધાવીએ. એ પણ સરસ મજાના અહીંયાથી સુર લહેરાવે. એમાં જૂના મંજીરાઓના માણીગર છે, જૂના ભજનીકો જે હતા નારાયણ બાપુથી માંડીને સમરથ સોઢા ને બધા એમની જોડે જે ફૂલ આખી જિંદગી અને પોતાનું જીવન પાછું ભજનાનંદી એવા લાલાભાઈ મંજીરામાં સંગત આપે છે. એમને પણ તાળીઓ વધાવીએ. અને લોક સાહિત્યની દુનિયામાં, હાસ્યરસની દુનિયામાં જેનું એક સરસ માનભેરું નામ છે એવા અમારા પંકજભાઈ પણ પધાર્યા છે. એમને પણ આપણે આનંદ લઈશું. એમને પણ તાળીઓ વધાવીએ. અને ભગવતીબેન પણ પધાર્યા છે. એમને પણ આપણે પાર્વતીબેન ભૂલી ગયો, પાર્વતીબેન પણ આવ્યા છે. એમને પણ આપણે ભજન સાંભળશું. તો હંસલો ને બગલો રે રંગે રૂપે છે
ने उल्टा मेरे भाई के रूपे छे होए और सती नारी नारी सती नारी एनी सेवा थी कई ओळखाय रे सती नारी 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 हमें सती नारी सेवा थी एनी भावना तेरा गुरु ना प्रतापे रे जी मीरा बाई बोलिया गुरु ना प्रतापे रे इज मीरा बाई बोलिया दे जो यमने दे जो વચ્ચે ઝલક કરી દે પણ ગિરીશભાઈ એક ફરમાઈશ આપી છે એમની ફરમાઈશ તો પૂરી કરવી હોય કાળજાની કીડીએ કાયાના સાથ દે કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે કાળી કાળી વાદળીમાં કાયાના સાથ દે કાળી કાળી રાતડીમાં છાયાના સાથ દે કાયાના સાથ દે ભલે ભલે કાયાના સાથ દે ભલે છાયાના સાથ દે ભલે પોતાના જ મનથી વિના પોતાના વિના સાથી વિના સંગીના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના રે સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા लाज राखी छे प्रभु तू मरण की लाज राखी दे ते जीवन की लाज ते जीवन की लाज राखी छे तू मरण की लाज
રાખી દી એવી આજ રાખી દે दुनिया जिसे कहते हैं वो जादू का खिलौना है मिल जाए तो मिट्टी है खो जाए तो सोना है वो हाथ में मारा फैलाओ तो तारी खुदाई दूर नहीं वो हाथ में मारा फैलाओ तो तारी खुदाई दूर नहीं આપી દે એ વાત મને મંજૂર નથી સહાલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી જે દિલમાં દયાના સ્થાન નથી ત્યાં વાત ન કરવી જીવો જે શાંતિ એ શાંતિ તમે અપનાવજો મૃત્યુ જીવો જે શાંતિ એ શાંતિ તમે અપનાવજો મૃત્યુ તમારી આ દુર્દશાઓ જગતમાં જાહેર કરશો માં મળ્યો છે દેહ માનવનો તો કાઢો કેર કરશો માં જગતમાં માનવીને તાંબિયાના તેર કરશો માં બહુ થઈ જાય તો થોડું લડી લેજો પછી પાછા રડી લેજો મળી લેજો ગળે પણ જિંદગીના વેર કરશો માં આવી વાત આ ગઝલની અંદર લખેલી છે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર પાણી વિનાના સાગરની નાઝરીને કશી જરૂર નથી બધી સમય સમયની વાતો છે પ્રમોદભાઈ એક સમય એવો હતો હજારો લાખોની મેદનીમાં અમે ભજન ગાતા અને અમારા ચાહકો એટલા બધા અને ઘણા અમને પૂછતો બારોટજી કઈ તકલીફ હોય તો કહેજો એટલે અમને તેમ કે અમારો આટલો બધો ચાહક સમુદાય છે પંકજભાઈ કઈ વાંધો નહીં આવે આપણને પણ આ ઓલું કોવિડ આવ્યું ને કોરોના લોકડાઉનમાં ખબર પડી કોઈ ફોન ન ઉપાડ્યા બોલો ત્યારે ખબર પડી કે આ તો બધા જ્યારે કે ચાહનારા જુલ્મો કરી દેવાના ત્યારે આ જિંદગીના પણ પછી એક ફાયદો થયો એમાં વહેરાગ આવી ગયો અંદરથી કલાકારી હતી ને નીકળી ગઈ એક બાજુ હવે નથી ભજન કરવું જેટલું થાય એટલું એની મજા છે અને એટલે જ્યારે કે ચાહનારા જુલ્મો કરી ત્યારે આ જિંદગીના આમાં પ્રમોદભાઈ શું છે ખબર અમુક ગઝલો અમુક ભજનો અમુક કલાકારને આઈએસઆઈ માર્ક લાગી ગયો છે આમાં કઈ પ્રાણભાઈ નકલ કરવી એવું નથી હોતું પણ એને એની સ્ટાઇલથી ગાઈએ તો જ સારું લાગે હે જગજનની કૈલાસ કે નિવાસી આ ભજન તમે નાણ બાપુની ધારાથી ગાઓ તો જ સારું લાગે અને પોતાની પછી નવી કારીગરી કરતી ભજનની આખી જે ઉર્જા છે સમાપ્ત થઈ જાય એમાં આ અમુક
કવાલી એવી છે, અમુક ગઝલો એવી છે જેને પ્રાણભાઈએ એક અલગ પેટર્ન આપી છે અને એ પેટર્નથી ગાઈએ આપણે. એના જેવું આપણે શું કહેવાય હે, એ તો બધા સૂરના બાદશાહો હતા બધા. એકવાર પ્રાણભાઈ માટે આપણે તાળીઓ વગાડીએ બધા, કારણ કે ગઝલ કવાલી સંતવાણી ભજનની દુનિયામાં કઈ રીતે ગાવું ને એ પ્રાણભાઈને આપણે દુઆ કરીએ, આપને ખબર પડી. ત્યારે આ જિંદગીના ત્યારે આ જિંદગીના દિવસો ફરી જવાના, ત્યારે આ જિંદગીના દિવસો ફરી સંભારણા બધા સમયની સાથે સરી જવાના. આ મહેનત કરવાનું કારણ શું છે ખબર ગિરીશભાઈ? કે એક સંભાળણું રહી જાય આપણે બધાને, કે ગિરીશભાઈના ઘરે ભજન હતા ત્યારે આવી મજા કરી. આ સંભાળણું કરવા માટે આ બધી મહેનત કરવાની, નહીતર મેં હવે ટીપો મારવાનું બંધ કરી દીધું છે ઘણા સમયથી. ખોટી ગળાની પાળ કાઢી મારવા વાળા મારે જ છે, આપણે નથી મારવી કોઈને. પણ સંભાળણું રહે ને એના માટેની મહેનત હોય છે બધી. કાનદાસજી મહારાજે એવા સૂર લહેરાવે ને, આજે આપણે યાદ કરવા પડે છે. નારાયણ બાપુ એવા સૂર લહેરાવીને ગયા છે, લતા મંગેશકર એવા સૂર લહેરાવીને ગયા છે, મહેંદી હસન સાહેબ એવા સૂર લહેરાવીને આજે આપણે એને યાદ કરવા પડે હે. નહીતર કેટલાય ગાવાવાળા આવે છે ને કેટલાય નહીં, કોઈ આય કોઈ જાય, એ તમાશા ગયા એવું છે અત્યારે તો. ઓલું કીધું છે ને કે હમ રહેંગે ये ना मोहब्बत रहेगी पीछे दास्ता अपनी दुनिया कहेगी. એના માટે આ બધી મહેનત છે. સંભારણા બધા સમયની સાથે સરી જવાના, કારણ ખુશ્બુ જીવનની કિંતુ એ ખુશ્બુ જીવનની કિંતુ જો ગમ ભરી જવાના, ખુશ્બુ જીવનની કિંતુ
તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા, હંમેશા. બધાને ખબર છે કે ભગવાનનું નામ લેવામાં, એની ભક્તિ કરવામાં, પૂજા કરવામાં કાંઈ નુકસાન છે નહીં, પણ છતાંય માણસ છે ને ભક્તિ કરતા હવે ડરે છે, કારણ કે હડાહડ કળિયુગ ચાલે છે. બહુ ભક્તિ કરીએ ને તો માણસ આ દુનિયા હેરાન કરે ને. આજનું નથી, એ તો સતયુગથી હાલતું હોય. જેને જેને ભક્તિ કરી છે એને તકલીફ તો પડી જ છે. તમે બહુ ભક્તિ કરો ને દુનિયા તો તમને ગાંડા કે ભલે કે, પણ પહેલા તો તમને તમારા ઘરના જ ટોકે. હવે આખો દિવસ ભજન ભજન કર્યા વગર ધંધો થાય હા કે તમને, એટલે માણસને ડર લાગે છે ડૂબતા અંદર. પણ આમાં જે ડૂબી ગયા છે ને એને ખબર છે કે આ કેવી મજા છે આની અંદર. હસ્તીને ગુમાવ્યા વિનાની મસ્તી નહીં મળે, બંધનમાં બંધાયા વિનાની મુક્તિ નહીં મળે, આંખોને મીચી ગયા વિનાની જ્યોતિ નહીં મળે. પણ આમાં તો ઊંડાણે ઉતર્યા વિનાના મોતી નહીં મળે. મુજે મેરી મસ્તી, ઊંડાણે ઉતર્યા વિનાના મોતી નહીં મળે. જે ઊંડા ઉતર્યા એને આ મસ્તી મળે. બધાને ગમે છે એક કડી ગાઈએ પછી પાછું બતા દે. મુજે મેરી મસ્તી યહાં લેકે આઈ, मेरी मस्ती यहाँ लेके आई, लेके आई, लेके आई, लेके आई, मुझे मेरी मस्ती यहाँ लेके आई, मुझे मेरी मस्ती. पर्दा है दुई का हटा कर जो देखा, पर्दा है पर्दा, पर्दे के पीछे पर्दा नशी है, पर्दा नशी को में पर्दा नशी को में पर्दा मेरा नाम नहीं है. पर्दा है पर्दा, पर्दा है पर्दा, पर्दे के पीछे पर्दा नशी. मुझे मेरी मस्ती તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા, હંમેશા. તરતાને ડૂબવાનો ભય હોય છે હંમેશા, પણ અહીંયા તો ડૂબેલ માનવી તો જુઓ. मैं तमाशा तमाशा, मैं तमाशा तो दिखाऊं सितमाराई का, क्या करूं हश्र में डर है तेरी रुसवाई का. जिंदगी की राहों में रंग गम के मेले हैं, भीड़ है कयामत की और हम अकेले हैं. डूबेल मानवी तो जुओ, डूबेल मानवी तो जुओ, सागर तरी जवाना. डूबेल मानवी तो जुओ, ओला पापी नहीं पापीना, यारे सांभળી जवाना
સમજવા જેવું. પાપીને પાપ એના જ્યારે સાંભળી જવા. માણસ જ્યારે શું કરે છે ખબર બધાય તમેનો, આપણે પોતાના પાપ નથી જોતા કે આપણે કેટલા ખોટા છે. સામલા માણસના પાપ જોઈએ કે આને આમ કર્યું તેને આમ કર્યું, પણ પોતે શું કર્યું એનો કોઈ હિસાબ નથી રાખતા. ઓલી એક સાખી કીધી છે ને કે બુરા દેખન મેં ચલા બુરો બુરો મિલ્યો નહીં કોઈ, જબ ઘટ ભીતર દેખા તો મુझसे બુરો ન કોઈ. આપણાથી ખરાબ કોઈ છે જ નહીં દુનિયામાં એવું માનીને ચાલુ. અને જેને જેને પોતાના પાપને જોયા છે ને એ પછી પીર થઈને પૂજાઈ ગયા છે. જેસલ જાડેજાએ આ જ કર્યું હતું પ્રમોદભાઈ. બેનો શાંતિ રાખો ને થોડીક. ઓ બેનો, હવે આ છેલ્લું જ ભજન છે, પછી તમે તમારે બોલજો, વાંધો નથી. જેસલ જાડેજાએ આ જ કર્યું જ્યારે દરિયો હાલક ડોલક થવા લાગ્યો અને કચ્છનો કાળો કેર કાળો નાગ હો જેસલ જાડેજો. એક ઘાને બે કટકા એવી હિંમત ધરાવનારો વ્યક્તિ. જોવે છે કે બધાએ ડરે જેટલા નાવમાં બેઠા છે, પણ સતી તોરલ બિલકુલ નીડર થઈને બેઠા છો. સતી તોરલને પૂછે છે કે આ દરિયો આટલો ગાંડો તૂર થયો છે, હમણાં ઘડી બે ઘડી મોત આંબી જશે, તમને ડર નથી લાગતો મોતનો? ત્યારે સતી તોરલ કહે છે જાડેજા તમે તો કચ્છનો કાળો નાગ કહેવાઓ છો, કચ્છનો કાળો કેર કહેવાઓ, તમને ડર લાગે છે? તો કે હા મને આજે ડર લાગે, જિંદગીમાં પહેલી વાર ડર શું છે ને આજે મને ખબર પડી. જાડેજો પૂછે સતી તમને ડર નથી લાગતો? તો કે અમે જે માર્ગે જાડેજા નીકળ્યા છે ને એમાં ડર તો શું, ડરની છાયા ન લાગે. કે ડર શું લાગે? તો કે મને બતાવો ને માર્ગ શું છે. તો એના માટે તમારે છે ને પોતાના પાપનો એકરાર કરવો પડશે પરમાત્માની સામે. પોતાના પાપનો એકરાર કરવો પડશે. ત્યારે જાડેજો કહેશે, ટૂંકમાં વાત કરું તમને, કે સતી મેં 1 2 5 25 50 100 200 500 પાપ કર્યા હોય તો મને યાદ હોય. તમે કહો છો પાપ પોકારી લો તમારી નાવને ડૂબવા નહીં દઉં, પણ 100 200 500 પાપ હોય તો યાદ રહે. મેં તો હજારો લાખોની સંખ્યામાં પાપ જ્યારથી જન્મ્યો ત્યારથી પાપ જ કર્યા છે, મને યાદ પણ નથી મેં કેટલા પાપ કર્યા. ત્યારે સતી તોરલ કે કાંઈ વાંધો નહીં જાડેજા, જેટલા યાદ હોય એટલા પોકારી લો. ત્યારે જાડેજો પોકાર કરે છે 2 હાથ ઊંચા કરીને પરમાત્માને હો, પણ કેવો પોકાર કરે છે ખબર? જેટલા મથે જા વાળ સતી રાણી, જેટલા માથાના વાળ રે, જેટલા માથાના સતી રાણી, જેટલા મથે જા વાળ રે, સતી એટલા તે કુકર્મો મેં કર્યા, સતી એટલા તે કુકર્મો મેં કર્યા, થોડા દે રે એમ જેસલ કે છે જી, પૂજી એમ જાણે કે છે જી. પછી હરણ હણ્યા લખ 4 સતી મેં, હરણ હણ્યા લખ 4 રે. 4 લાખ હરણ તો પ્રમોદભાઈ એ સમયમાં જાડેજા માર્યા તો વિચાર કરો, 4 લાખ હરણ. ઓલા સલમાન ખાને ખાલી એક માર્યો છે ને રાજસ્થાનમાં, તો હજી દર પૂનમ ભરવા જવી પડે છે કોર્ટમાં. એક જ માર્યો છે ને, આની ઉપર કેસ થયો જ જાડેજા ઉપર, તો હજી એની પેઢી દર પેઢી કેસ હાલતો હતો. હજી નિવેડો તો આવત જ નહીં. 4 લાખ હરણ પંડ્યાજી કોને કહેવાય તમે વિચાર તો કરો. દર પૂનમ જવું પડે છે ને સલમાન ખાનને રાજસ્થાન. ફ્લાઇટ ટિકિટ રિઝર્વેશન કરાવી લીધી છે ને, ઓલી શું કહેવાય પાસ કઢાવી લીધો દર મહિને. એક જણો બેંકમાં ગયો ને તો ઓલા મેનેજર સાહેબે બોલાવ્યો એને, એ કે કાલે કેમ નતા આવ્યા? તો એ કે પૂનમ ભરવા ગયો હતો. કે પેલા હપ્તો ભરી જાઓ પછી પૂનમ ભરજો. એમ હપ્તો ટાઈમ ટુ ટાઈમ ભરવો પડે છે ને. પણ બધી જ કડીમાં આ ભજન આ બહુ પ્રચલિત ભજન છે, બધાએ સાંભળ્યું. દરેક કડીમાં એમ કીધું છે, એમ જાડેજો કે છે, એમ જેસલ કે છે, એમ જાડેજો કે છે, એમ જેસલ કે છે. છેલ્લી કડીમાં શું કીધું છે ખબર છે? ત્યાં જેસલ જાડેજો નથી કીધું, ત્યાં શું કીધું છે ખબર છે? બોલ્યા જેસલ
પીર સતી રાણી બોલ્યા જેસલ પીર રે. જ્યારે એને પોતાના બધાએ પાપ પોકારી દીધા ને ફૂલ હળવો ફૂલ જેવો થઈ ગયો જાડેજો. પછી સતી તોરલને ગુરુ કરે ને પાછી કંઠી બાંધે ને કાન ફૂકે ને કાનમાં મંત્ર દે ને આ બધી ગુરુ શિષ્યની જે વિધિ છે ને એ બધી પ્રમોદભાઈ પછી કરી. પણ ખાલી પાપ પોકારી દીધા ને ત્યાં તો હળવો ફૂલ જેવો થઈ ગયો ને એની અંદરથી પ્રકાશ પીર જેવો નીકળવા માંડ્યો છે. પીરમાં પ્રકાશ આવે ને એટલે અહીંયા કીધું બોલ્યા જેસલ પીર સતી રાણી. ધરતી ઉપર પગ પછી મૂક્યો પેલા પીર થઈને પૂજાઈ ગયો. કેટલા વંદન વિચાર કરો. આપણે એટલા તો પાપ નથી કર્યા, કરવું હોય તો આપણે પણ થઈ શકે. પણ આમાં શું છે, આ બહુ નડે છે. આ ગાંધીજીએ દેશ આઝાદ કર્યો પણ બધા આમાં બંધાઈ ગયા પાછા. પણ છેલ્લી ઘડી કઈ ગાતો તો ભૂલી ગયો હું પાછો. હા, પાપીને પાપીના જ્યારે સાંભળી જવાના કાજલ વિનાનું મોઢું એ કાજલ વિનાનું મોઢું કાળું કરી જવાના નાઝીર કહે તમે કોઈ નહીં
હજી આ પણ બીજા રાઉન્ડમાં સંભળાય શું તો કટારી કાળજી વાગી તમારી યાદ આ કમ્પોઝિશન મારું છે કટારી કાળજી વાગી તમારી યાદ આવે છે રહું દિન રાત ભર રહું દિન રાત ભર જાગી તમારી યાદ આવે છે કટારી કાળજી વાગી તમારી યાદ આવે છે ये दर्द तूने दिया है तो कोई बात नहीं ये दर्द तूने किसकी के कोई कहे दीवाना हाय अगर तूने कहा है तो कोई बात नहीं રુદા કમળમાં રમી ગઈ અને મારા કાળજા કાપ્યા તા કાળજ કાપી કરુણા કીધી આપણને ગાવામાં જો આટલી તકલીફ થતી હોય તો એ મુરદાસજીને લાગી હશે ને કેવી લાગી હશે તમે વિચાર તો કરો નહીતર તો ઘણા એવી કટારી ગાય કટારી બહુ છટારી લાગે પણ એને પ્રેમથી ગાવાની વસ્તુ છે બોલો અમુક સમજ્યા વગર ગાય છે પ્રમોદભાઈ બોલો રામાપીરનો હેલો છે ને એ કેટલું દર્દનું ગીત છે તમને ખબર છે વાણીઓને વાણીએ જાત્રાએ જાય માલ દેખીને ચોર પાછળ પાછળ થાય મારી નાખ્યો વાણીઓને ધડ માથું અલગ કરી નાખે છે આખો પતિને મારી નાખે છે હે અને એમાં કેટલો દર્દથી પોકાર કરે છે રામાપીરને હે રામા પધાર તું હવે અમારી વારે ઉતરતું આ દર્દનું ગીત છે એમાં પાછો ઓલો ઘોડો આવે તો ઓલા તબલાવાળાને કે ડુક 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 અલા કોમેડી કરી નાખી ભજનની બોલ સમજીને ગાવાની વસ્તુ છે આ બધી આ કટારી કેવી મુરદાસજીને લાગી હશે ત્યારે આ વાત છે લાગી કટારી મુરદાસને ને ઝુકતે કરીને જોઈ રુદા કમળમાં રમી અને મારા કાળજા કાપ્યા તા કોઈ કાળજ કાપી કરુણા કીધી જો ખોમ ટાળ્યો જબ તળો ને મને થઈ ગઈ છે આનંદની આવી લીલા
ત્રીજી ત્રણ ભુવનમાં રમી ગઈ અને ચોથી એવી ધી નાખ્યા પ્રાણ બંધાણા ને પ્રીત બંધાણી કુચીથી કૃષ્ણજીને વિનુ મારે સુરતામાં લઈ લ્યો આવીને સંભાળ 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 છતાં ઘાયલ કરી ગઈ તી મારું પાંજરું એ તો ઉતરી ગઈ આરમ પા પુકારીને કહું છું ઓલા પ્રાણિયા તમે ડુંગરાથી કરીશો માસને બેડી ન દેજો બુડવા મારી ને ઉતારી દો હવે ભાવ મારા મન પથ્થર જેવા હતા
सदगुरु महाराज की।